તો વડોદરામાં મહાનગરપાલિકાની બજેટ અંગેની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો। અહીં શિવજી કી સવારીને ખર્ચને લઈને સભામાં ઉગ્ર બોલાચાલી થઈ। ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર ઉશ્કેરાઈ ગયા હતા અને આ સસ્પેન્ડ કોર્પોરેટરે અલ્પેશ લિંબાચિયાએ અહીં હોબાળો મચાવી દીધો। શિવરાત્રિના દિવસે નીકળતી શિવજીની સવારીના ખર્ચને મુલતવી રાખતા વિવાદ થયો। વડોદરા મહાનગરપાલિકાએ ખર્ચને લઈને દરખાસ્તને મુલતવી રાખતા વિવાદ વકર્યો હતો। મહાનગરપાલિકાએ 1 કરોડના ખર્ચની દરખાસ્તને પરત મોકલતા વિવાદ સર્જાઈ ગયો। મહાનગરપાલિકાની સભા શરૂ થતાં જ ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ। આ સવારીના દરખાસ્ત લઈને ખાસ તો હોબાળો મચ્યો છે, શું વધુ વિગતો મળી રહી છે હાલ ત્યાંથી? बिल्कुल જેવી રીતે વાત કરીએ કે છેલ્લા ઘણા દિવસથી શિવજી કી સવારીના વર્ષ 2023માં થયેલો જે ખર્ચ છે તેને લઈને વિવાદો ચાલી રહ્યા છે, અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। ગઈકાલે ધારાસભ્ય દ્વારા કટાક્ષ કરવામાં આવ્યો હતો, જ્યારે આજે બજેટને લઈને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જ્યારે સામાન્ય સભાની શરૂઆત થઈ તે સભા દરમિયાન જ શરૂઆતમાં જ ભાજપ દ્વારા જે સસ્પેન્ડ કરવામાં આવેલા અલ્પેશ લિંબાચિયા નામના જે કાઉન્સિલર છે તેમના દ્વારા વિવાદ કરવામાં આવ્યો હતો। જે શિવજી કી સવારીના ખર્ચને લઈને દરખાસ્ત પરત મોકલવામાં આવી, જેને લઈને ઉશ્કેરાયા હતા અને આ દરખાસ્તને મંજૂર કરવામાં આવે સાથે જ ખર્ચને લઈને કોઈ પણ પ્રકારનો વિવાદ ના થાય તે પ્રકારની માગણી કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 1 કરોડના ખર્ચની દરખાસ્તને પરત મોકલવામાં આવી છે, જેને લઈને વિવાદ સર્જાયો છે। સાથે સાથે જે રીતે વાત કરીએ કે શિવજી કી સવારી જે દર વર્ષે વડોદરાનું એક અનોખું આયોજન થતું હોય છે, તેને લઈને શિવ પરિવાર જ્યારે વડોદરા શહેરની નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટના નેજા હેઠળ આજે સમગ્ર આયોજન થાય છે। તેમાં ગત વર્ષે તંત્ર દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। જો કે આ દરખાસ્ત મુલતવી રખાતા જે કાઉન્સિલરો છે તેઓમાં રોષ નીકળ્યો હતો અને સાથે સાથે ધારાસભ્ય દ્વારા પણ રોષ ફેલાયો હતો અને તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે રીતે ભગવાનનું કાર્ય થઈ રહ્યું છે તેની અંદર કોઈ પણ પ્રકારની રૂકાવટ ના હોવી જોઈએ, પરંતુ વડોદરાના જે કેટલાક લોકો છે તેઓની દાનત ખોટી હોવાના કારણે જે ખર્ચ છે તેને લઈને દરખાસ્તને પરત કરવી પડી રહી છે, મુલતવી કરવી પડી રહી છે। આ સમગ્ર બાબતને લઈને કાઉન્સિલર દ્વારા ચાલુ સભા દરમિયાન હોબાળો મચાવવામાં આવ્યો હતો। જી આભાર અંજલિ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો શિવજી કી સવારીમાં 1 કરોડની દરખાસ્તને મુલતવી રાખી અને સાથે આ હોબાળો શરૂ થઈ ગયો। શિવજીની સવારીના ખર્ચને મુલતવી રાખવાની જેવી દરખાસ્ત થઈ એ સાથે જ આ વિવાદ શરૂ થયો હતો। મહાનગરપાલિકાએ ખર્ચને લઈને આ દરખાસ્તને મુલતવી રાખી હતી અને તેને લઈને 1 કરોડના ખર્ચની દરખાસ્ત પરત મોકલી દેવાઈ।